ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? કઈ જવાના છે આજે આપણે? આજે આપણે અંદર જવાના છે મસાણી માતાના દર્શન કરવા માટે, બધા મિત્રો ભેગા થઈને. તો વિડીયોમાં જોઈન રહેજો તમે બધા, બરાબર છે? જય માતાજી. ચલો જઈએ જય મસાણી. તો મિત્રો, જો તમને બતાવું છું રસ્તામાં થયેલું એક્સિડન્ટ, એટલે કંઈ બી જાઓ ધ્યાનથી જજો. જો પેલી ગાડીની હાલત જોઈ લો. આ બ્રિજ ઉપર ઊભા છે અમે, અમારા મિત્રો. જો જતા જતા એટલું ટ્રાફિક હતું તો એક્સિડન્ટ થયું છે. જોઈ લો, દેખાયું? આ ગાડી પૂરી ડિવાઈડરની નીચે આવી ગઈ છે. જુઓ, ચાલો જવાનું કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો, આપણે અંગળ ગામના ગેટે પહોંચી ગયા છે. હવે મંદિર તરફ જવાની તૈયારી છે. જોજો, તમને મંદિરનો આખો વ્યૂ બતાવીશું, ત્યાં આગળ શું શું છે, કઈ રીતનું છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે. હવે બાઇક પાર્કિંગમાં મૂકી દીધી છે. જોઈ શકો છો તમે, આજુબાજુ બધી દુકાનો છે, બધી કપડાની દુકાનો છે, પછી નાના છોકરાઓના રમકડાઓની દુકાનો છે, બરાબર છે. અહીંથી ઉપર સીધું જવાનું છે આપણે આગળ મંદિર તરફ. વિડીયોમાં બની રહેજો, આગળ જોઈએ આપણે શું છે. અમે વિડીયોના માધ્યમથી બધું જ બતાવીશું, બરાબર છે? ચાલો. આ મંદિર ફાઇનલી મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છે. આ ઉપરનું મંદિર છે, બરાબર છે. હવે અહીંયા આગળ તમને દેખાડીશું કઈ રીતનું છે, શું છે શું નહીં. આ મસાણી માતાનું મંદિર છે, બરાબર છે. તમે જોઈ શકો છો પબ્લિક. આજે રવિવાર છે તે કારણથી બી પબ્લિક વધારે પડતી છે. જોઈ શકો છો, માતાજીના દર્શન કરી શકો છો, બરાબર છે. હવે તમને જરાક આગળ લઈ જઈએ. જો અહીંયા પણ મંદિર છે, ભક્તોની ભીડ જોઈ શકો છો તમે દર્શન માટે. હવે જો આ છે નીચે મંદિર તરફ જવાનો રસ્તો. જો અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો, પેલો જબરજસ્ત છે. આ છે મહીસાગર નદી, અને આ નદીની અંદર મંદિર આવેલું છે. નાનું મંદિર છે, જે લગભગ મિનિમમ 400 થી 500 વર્ષ જૂનું મંદિર છે. એ તમને બતાવીએ છીએ. જોઈ શકો છો તમે અહીંનો વ્યૂ, કેટલો મસ્ત વ્યૂ છે. જો સામેથી આ બ્રિજ છે, જબરજસ્ત છે. આમ મજા આવી જાય અહીંનો વ્યૂ જોવાની. જો કઈ રીતનો નજારો છે, જબરજસ્ત નજારો છે.
ફાઇનલી મિત્રો દર્શન તો આપણા થઈ ગયા છે. હવે આપણે જે વિચારીને આવ્યા હતા તે રીતનું જોવા ના મળ્યું, કેમ કે પાણી વધારે હોવાના કારણે જે પાણીની અંદર મસાણી માતાનું ફૂલોથી નામ લખાતું હતું એ લખાયેલું જોવા ના મળ્યું. બીજું પહેલાંની જેમ જે બોટની અંદર લઈ જઈને મંદિર નદીની અંદર મંદિરના દર્શન થતા હતા તે પણ હવે બંધ થઈ ગયા છે. ચલો આગળ વધીએ. એ મંદિરની બહારની જગ્યા, જે જગ્યાએ બધો નાના મોટા ખાવા પીવાના સ્ટોલ લાગેલા છે. તમને ઘડી પાપડીનો લોટ છે, પછી ચણાચોર છે, એવું બધું મળી જશે. બીજું કે છોકરાઓ માટેના રમકડા મળી જશે. ઘણા બધા સ્ટોલ લાગેલા છે રમકડાના. હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છે. હવે પાર્કિંગમાં આપણી ગાડી પડી છે, ત્યાં નહીં જઈએ છીએ. બરાબર છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોજો, મજા આવશે. માતાજીના ફોટા અને આઈસ્ક્રીમ મળે છે, ખાવા છે? હે, ચાલ ખવડાવ. શું ચાલો મિત્રો, તારે કેવો લાગ્યો વિડીયો? તમે બરાબર. હવે આવી ગયા છે અમે કાલોલ પાછા આવી ગયા છે. કમેન્ટમાં જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો, અને ત્રણ તીગડી કામ બેડી અને ખાસ મનીષભાઈ વિશે કંઈ કહેજો કે એમની કોમેડી કેવી લાગી. બરાબર છે. મળ્યા છે બીજા કોઈ નવા વિડીયોમાં. ચાલો, બાય બાય.